સરસ, બેસો. તો બાળકો, આજના દિવસની જે શરૂઆત છે એ આપણે સરસ મજાનું એક બાળ ગીત છે, એ બાળ ગીતથી આપણે શરૂઆત કરવાના છે. તો બધા જ બાળકો પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. આમ તો આ બાળ ગીત આપણે પ્રાર્થનામાં ગાતા જ છે, બરાબર? તમને આવડે છે તો સાથે સાથે તમારે મારી પાછળ કરવાનું છે, બરાબર? બધા તૈયાર છો? ખૂબ સરસ. ચાલો તો બાળ ગીતની આપણે શરૂઆત કરીએ. એક મારી ઢીંગલીને એવી સજાવું, એક મારી ઢીંગલીને એવી સજાવો, એક મારી ઢીંગલીને એવી સજાવું, એક મારી ઢીંગલીને એવી સજાવો, તે એના કાનમાં બુટ્ટી પહેરાવું, બુટ્ટી પહેરાવો, તે એના કાનમાં બુટ્ટી પહેરાવું, બુટ્ટી પહેરાવો, દોનો એની નકલીમાં હીરા જડાવું, ચાર એના હાથમાં બંગડી પહેરાવું, એક મારી ઢીંગલીને એવી સજાવું, એક મારી ઢીંગલીને એવી સજાવો. ખૂબ સરસ બાળકો, તમે તો ખૂબ જ સરસ અભિનય કરો છો. અભિનંદન. બેસો. તો બાળકો, આપણે જ્યારે નિશાળે આવતા છે ત્યારે કેટલાક પ્રાણીઓ, પશુઓ, સાથે સાથે પક્ષીઓ આપણને દેખાય છે. દેખાય છે બાળકો તમને? ઘણા બધા પક્ષીઓ આપણે જોયા છે. હવે હું તમને પક્ષીઓના ચિત્ર બતાવીશ. તે પરથી તમારે કહેવાનું કે આ કયા પક્ષીનું ચિત્ર છે. ઓળખી શકશો તમે? ચાલો તો જોઈએ. સમૂહમાં જવાબ નહીં આપતા બાળકો. ચકલી. સરસ. ચકલીને આપણે હિન્દીમાં ગોરૈયા અને ઇંગ્લિશમાં સ્પેરો પણ કહી શકીએ છીએ. ખબર છે તમને? ચાલો, ખૂબ સરસ. બીજું ચિત્ર. સરસ્વતી, તું કહેજે બેટા. મોર. ખૂબ સરસ. મોર. તો મોરને આપણે આમ હિન્દીમાં તો આપણે મોર જ કહેતા છે, પણ અંગ્રેજીમાં એને પીકોક પણ કહી શકીએ છીએ. તો આ હતા પક્ષીઓના ચિત્ર. તો બાળકો, આપણો આજનો જો છે એકમ છે, એકમ નંબર પાઠ નંબર 3 પક્ષીઓ, જેમાં આપણે 1 થી 9 સુધીની સંખ્યાઓ જે છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. 1 થી 9 સુધીની સંખ્યા જે છે એને આપણે ગણીશું. તો બાળકો, આ સરસ મજાનું એક ગામનું ચિત્ર મને દેખાઈ રહ્યું છે. જે ચિત્રમાં આ બાળકો છે, આ બાળકો કઈ રમત રમી રહ્યા છે? સમૂહમાં જવાબ નહીં આપતા. લખોટી. સરસ.
શું રમી રહ્યા છે બાળકો? આ બાળકો લખોટી રમી રહ્યા છે. તમે પણ ઘરે જઈને લખોટી રમો છો ને? હા, સાંજના સમયે આપણે જ્યારે ઘરે જઈએ ત્યારે આપણે લખોટી રમતા છે. ખૂબ સરસ. હવે આ કેટલા બાળકો છે તો એના માટે આપણે ગણવું પડે. બરાબર? તો ગણજો આ કેટલા બાળકો લખોટી રમી રહ્યા છે? શું કહે છે બેટા? 3. કેવી રીતે 3 બેટા? આમ આંગળી મૂકીને મને ગણીને બતાવો. 3. ફરીથી 1 2 3. ખૂબ સરસ. અભિનંદન. બેસો. સરસ. ચાલો બાળક. ચિત્ર શાનું છે? શું દેખાઈ રહ્યું છે ચિત્રમાં? અશોકભાઈ, સૂર્ય દેખાઈ રહ્યો છે. ખૂબ સરસ. હવે સૂર્ય કેટલા છે? 2 છે, 3 છે. ચિત્રમાં જોઈએ આપણે સૂર્ય કેટલા છે? તમે કહેજો બેન કેટલા સૂર્ય છે? 1. ખૂબ સરસ. ચાલો તો આના પરથી એક મને ગીત આવડે છે, યાદ આવી ગયું. તો એ ગીત પણ આપણે ગાઈશું.